વાપી હાઈવે નંબર 48 પર ટ્રક એક્સયુવી કાર ઉપર પલટતા અકસ્માત સર્જાયો। વાપી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર સ્ક્રેપ ભરીને જતી એક આઈસર ટેમ્પો એક્સયુવી કાર ઉપર પલટતા અકસ્માત સર્જાયો। પ્રાપ્ત અહેવાલ મુજબ આજરોજ વાપી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી સુરત તરફ સ્ક્રેપ ભરીને જતી એક આઈસર ટેમ્પો નંબર DN09P 9631 પસાર થઈ રહી હતી। તે સમયે નજીક હાઈવે ઉપર બાજુમાં એક એક્સયુવી 300 કાર નંબર GJ15CJ 7023 એમના બાજુમાંથી પસાર થઈ રહી હતી। ત્યારે આઈસર ટેમ્પો ડ્રાઈવર સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક બાજુમાં ચાલી રહેલી એક્સયુવી 300 કાર ઉપર પલટાઈ જતા અકસ્માત સર્જાયો। આ અકસ્માત બાદ એક્સયુવી ચાલકને સામાન્ય ઇજાઓ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। તો આ અકસ્માત બાદ સુરત તરફ જતા રસ્તા ઉપર ટ્રાફિકનો માહોલ સર્જાયો હતો, જે બાદ ટ્રાફિક પોલીસ આવીને બંને વાહનો સાઈડ કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો।